જય શ્રી કૃષ્ણ. મારું નામ કૃષ્ણ બાળિયા છે. હું યુકેજીમાં અભ્યાસ કરું છું. આજે હું તમારી સામે કાંઈ બનવું છું. એ જ કાંઈ જેને તમે પ્રેમથી ગમાતા કહો છો. લોકો કહે છે આ ગાય તો ફક્ત એક પ્રાણી છે. શું ખરેખર માટે એક પ્રાણી છું? જ્યારે સૂર્ય ઉગે છે હું તમારા ઘર માટે દૂધ આપું છું. મારા દૂધમાંથી ઘી, માખણ, દહીં, છાશ વગેરે તમારા બાળકોની તંદુરસ્તી માટે બને છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માટે ગાયનું દૂધ સૌથી વધુ પૌષ્ટિક માનવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો માટે ગાયનું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. અને ખેતરોમાં મારા સાથે પરત ખૂબ જ મહેનત કરે છે અને મારું ગોબર જમીનને ફળદ્રુપ બનાવે છે તથા ધરતીને ફરી જીવન કરે છે. મારા વિશે કામ છે ગાવો વિશ્વ માત્ર એટલે ગાય વિશ્વની માતા છે. એટલું નહીં, જ્યાં ગાય હોય ત્યાં સમૃદ્ધિ અને કરુણા છે. એટલું નહીં, યત્ર ગૌ તત્ર શાંતિ અર્થાત જ્યાં ગાય હોય ત્યાં શાંતિ હોય છે. પૂજા પાઠમાં પણ મને સ્થાન મળે છે. ત્યાં મારો સ્નેહ વેચાય છે. શું હું હંમેશા સુખી છું? ત્યારે રસ્તો પર જોઈ દેવામાં આવે છે, ત્યારે પ્લાસ્ટિક ખાવું પડે છે, ત્યારે અકસ્માત થાય છે, ત્યારે લાગે છે શું ખરેખર ગમાતો છું કે ફક્ત યાદ આવતી વસ્તુ છું? હું ઘણું નહીં માગતી, ફક્ત એટલું જ કે મને કરુણા સાથે જોમ, ખોરાક આપો, મને રસ્તાથી દૂર રાખો, પ્રકૃતિનું માન રાખો. જો તમે મારી સંભાળ લેશો તો આ ધરતી, અનાજ ને આ તમારો પશુઓ બધું જ સ્વસ્થ રહેશે. न घर मांगता हूँ न जल मांगता हूँ न अन्न मांगता हूँ न पैसा मांगता हूँ न मेरी तुमसे कोई दुश्मनी है न मेरी तुमसे कोई बराबरी. तुम पालक हो मेरे, तुम रक्षक हो मेरे, फिर किस कसूर से खफा हो तुम मेरे. मैं तो बस जीने का अधिकार मांगता हूँ. मैं तो बस जीने का अधिकार मांगता हूँ. न घर मांगता हूँ न जल मांगता हूँ न अन्न मांगता हूँ न पैसा चाह